શરૂઆત કરીએ અમદાવાદમાં બિલ્ડર હિંમતભાઈ રોડાણીની હત્યાનો કેસ। પોલીસે 2 આરોપીને સાથે રાખી સમગ્ર કેસની તપાસ કરી। હત્યા બાદ હીરાવાડી વિસ્તારમાં ઓફિસમાં હથિયાર મૂક્યું હતું। સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી નામની ઓફિસે હથિયાર મૂક્યું હતું। શુક્રવારે મોડી રાત્રે હિંમત રોડાણીની નિર્મમ હત્યા કરવામાં આવી। નિકોલની કન્સ્ટ્રક્શન સાઇટ માટે મહિનાઓથી વિવાદ ચાલતો હતો। ભાગીદાર મનસુખ લાખાણીએ જ સોપારી આપી હતી। વિરાટનગર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી મૃતદેહ મળ્યો હતો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બિલ્ડરની હત્યા મામલે આરોપીની ધરપકડ થયા પછી 2 આરોપીને સાથે રાખીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે 2 આરોપી કે જેમને આ હત્યા કરી હતી એમને હવે જે સ્થળ પર હથિયાર મૂક્યું હતું એટલે હત્યા કર્યા પછી હિમાંશુ અને પપ્પુએ જે હથિયાર મૂક્યું હતું આ સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી એ હથિયાર મૂક્યું હતું એ જગ્યા પર લાવી અને એમની તપાસ કરવામાં આવી, એમને પૂછપરછ કરવામાં આવી। અંદાજે 20 થી 25 મિનિટ જેટલો સમય બંનેને સાથે રાખી અને ઓઢવ પોલીસે હથિયાર જ્યાં મૂક્યું હતું એની જે સ્થળ છે એની તપાસ કરવામાં આવી। સાથે સાથે સરદારધામ અને જ્યાં હત્યા કર્યા પછી મર્સિડીઝ કારમાં વિરાટનગર બ્રિજની નીચે લાશ મૂકી હતી ત્યાં પણ આરોપીઓને લઈ જવામાં આવશે અને સઘન પૂછપરછ તપાસ કરવામાં આવશે। એટલે એક મોટી અપડેટ, મોટી હકીકત સામે આવી છે કે જે આરોપી હતા 2 આરોપીઓએ જે બિલ્ડર હિંમત રોડાણી હતા એમની હત્યા કર્યા પછી ચપ્પુ જે હથિયાર હતું એ હથિયાર બરાબર આ સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી છે ત્યાં લાવીને મૂક્યું હતું। હાલ તપાસ એ પણ ચાલી રહી છે અને એક સવાલ એ પણ છે કે શા માટે હથિયાર મૂકવા માટે આ જ જગ્યા પસંદ કરી હતી। સ્થાનિક લોકો એટલે કે આસપાસના લોકો સાથે જ્યારે મેં વાત કરી ત્યારે આજે રાહુલ નામનો આરોપી છે એ રાહુલ અહીંયા અવારનવાર આવતો જતો હતો અને અહીં એની બેઠક હતી કેમ કે બિલ્ડરો સાથે એ સંપર્ક ધરાવતો હતો। કેટલાક બિલ્ડરોનો તે ડ્રાઈવર પણ હતો હોવાની હકીકત સામે આવી છે અને પોલીસે તમે જોઈ રહ્યા છો કે ડીવીઆર સહિત અન્ય જેટલાય પુરાવા હોય એ પુરાવાઓ અહીંયા એકત્રિત કર્યા છે અને આગળની તપાસ શરૂ કરી છે। કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।